हेलो दोस्तों, स्वागत है તમારું। दोस्तों આજના વિડીયો આપણે વાત કરીશું કે નરેગા જોબ કાર્ડ એટલે કે લેબર કાર્ડ આપણે ઓનલાઈન કેવી રીતે ડાઉનલોડ કરી શકીએ છીએ। કેમ કે અત્યારે નરેગા જોબ કાર્ડ નંબર વગર આપણે અત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ વિસ્તાર માટે ઓનલાઈન ફોર્મ નથી ભરી શકતા। તો અહીંયા નરેગા જોબ કાર્ડ તમારો તમે કેવી રીતે ચેક કરી શકો છો, તમે કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો એ વિશેની સંપૂર્ણ માહિતી તમને લાઈવ પ્રોસેસ અહીંયા તમને બતાવવાનો છું। વિડીયોને અંત સુધી જોજો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો શરૂ કરીએ। તો અહીંયા તમે તમારું નરેગા જોબ કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તમારે ગૂગલમાં જવાનું છે અને ગૂગલમાં જઈને લખવાનું છે નરેગા જોબ કાર્ડ ગુજરાત। આપણે અહીંયા ગુજરાત માટે કરી રહ્યા છે તો ગુજરાત તમારે અહીંયા લખવાનું છે। નીચે તમને એક વેબસાઇટ જોવા મળશે gujaratnarega.nic.in। આ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે। તો જેવું તમે એ વેબસાઇટ પર ક્લિક કરશો એટલે મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટની જે વેબસાઇટ છે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ સ્કીમની અંતર્ગત જે વેબસાઇટ છે તમને અહીંયા જોવા મળી જશે। તો આ વેબસાઇટ પર તમે આવશો તો નીચે તમારે જવાનું છે। નીચે પેજ તમે સ્ક્રોલ કરશો તો તમને ડિસ્ટ્રિક્ટ જોવા મળશે, જેમાંથી તમારે તમારું ડિસ્ટ્રિક્ટ અહીંયા પસંદ કરી લેવાનું છે। જે પણ તમારું ડિસ્ટ્રિક્ટ હોય, મહેસાણા હોય, મહીસાગર હોય, મોરબી હોય, એ ડિસ્ટ્રિક્ટ તમારે અહીંયાથી પસંદ કરી લેવાનું છે। મારું ડિસ્ટ્રિક્ટ અહીંયા પસંદ કરી લીધું છે। તો તમે અહીંયા ડિસ્ટ્રિક્ટ પસંદ કરશો એટલે આ પ્રકારનું પેજ તમારી સામે ઓપન થશે, જેમાં તમારે નીચે આવવાનું છે। નીચે તમે જોશો તમને અહીંયા બ્લોક સ્વરૂપે તમારા તાલુકા જે છે એ તમને બતાવવામાં આવેલા છે। તો તમે જે પણ તાલુકો હોય એ તમારે અહીંયા પસંદ કરી લેવાનો છે। એ તાલુકો પસંદ કરી લીધા પછી તમારી સામે એક અલગ બીજું પેજ ઓપન થશે, જેની અંદર તમારી જે પણ પંચાયત હોય એ તમારે પસંદ કરવાની છે। અહીંયા જોબ કાર્ડ નંબર ચેક કરવા માટે એ તમારે અહીંયા ચેક કરીને પસંદ કરી લેવાનું છે। હું મારી પંચાયત અહીંયાથી પસંદ કરી લઉં છું। પંચાયત પસંદ કરી લીધા પછી તમારી સામે આ પ્રકારનું પેજ ઓપન થશે, ગ્રામ પંચાયત રિપોર્ટ્સ। તમારે નીચે જવાનું છે અને નીચે એક તમને ઓપ્શન જોવા મળશે જોબ કાર્ડ અને એમ્પ્લોયમેન્ટ રજિસ્ટર। આ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે જોબ કાર્ડ નંબર જોવા માટે અને જોબ કાર્ડ ડાઉનલોડ કરવા માટે। જેવું તમે અહીંયા જોબ કાર્ડ અને એમ્પ્લોયમેન્ટ રજિસ્ટર પર ક્લિક કરશો એટલે તમારા ગામની અંદર જેટલા પણ લોકોનું અહીંયા જોબ કાર્ડ હશે એ તમને જોવા મળી જશે। નામ વાઇઝ તમને અહીંયા જોવા મળશે, સૌપ્રથમ નામ જોવા મળશે અને જોબ કાર્ડ નંબર જોવા મળશે। તો અહીંયા જેવું તમે નીચે જશો તો તમારે તમારું નામ જોઈ લેવાનું છે અને એની આગળ તમને જોબ કાર્ડ નંબર જોવા મળશે। તો તેની આગળ જેવું તમે જોબ કાર્ડ નંબર પર ક્લિક કરશો એટલે આખું તમારું જે જોબ કાર્ડ હશે અહીંયા ઓપન થઈ જશે, જેની અંદર તમામ ડિટેલ્સ તમારી હશે। જેની અંદર સૌપ્રથમ હશે તમારો જોબ કાર્ડ નંબર ઉપર આપેલો હશે, તેની અંદર તમારું નામ હશે। આ જોબ કાર્ડ નંબર તમારે અહીંયા પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની અંદર જો તમે ઓનલાઈન ફોર્મ ભરી રહ્યા છો તો આ જોબ કાર્ડ નંબર ત્યાં તમે યુઝ કરી શકો છો। એઝ ઇટ ઇઝ આ નંબર તમારે ત્યાં પેસ્ટ કરવાનો હોય છે, આ જ નંબર તમારે ત્યાં યુઝ કરવાનો હોય છે, તેથી ત્યાં તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો। હવે નીચે તમે જશો તો અહીંયા નરેગા લેબર વર્કની અંદર કેટલા લોકોએ અહીં તમારા પરિવારમાંથી કામ કરેલું છે તેની ડિટેલ્સ પણ તમે અહીંયા જોઈ શકો છો। કેટલા દિવસ અહીંયા કામ કરેલું છે તેની પણ માહિતી તમને અહીંયા મળી જશે। તો દોસ્તો અહીંયા મેં તમને વિડીયોની અંદર માહિતી આપી કે તમે તમારું જોબ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો, જોબ કાર્ડ નંબર તમે કેવી રીતે જોઈ શકો છો। આ જોબ કાર્ડને તમે પ્રિન્ટ પણ કરી શકો છો અને તમારી સાથે રાખી શકો છો। તમે બધી જગ્યાએ આ જોબ કાર્ડ નંબરનો યુઝ કરી શકો છો। તો આ વિડીયોની અંદર મેં તમને માહિતી આપી કે જે પણ લોકો અહીંયા આર્થિક સહાયતા મેળવવા માટે સબસિડીની જે સહાયતા પ્રધાનમંત્રી આવાસ યોજના અંદર મળી રહી છે તેની અંદર જ્યારે ઓનલાઈન ફોર્મ ભરે છે ગ્રામીણ વિસ્તાર માટે તો જોબ કાર્ડ નંબર ના હોવાને કારણે તે ઓનલાઈન ફોર્મ નથી ભરી શકતા। તો તમે જોબ કાર્ડ અહીંયા કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો તેના વિશે મેં તમને માહિતી આપી। આ માહિતી જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની માહિતી મેળવવા માટે। થેન્ક યુ।